थराद के जेतड़ा गांव में इको चालक की संदिग्ध मौत, पुलिस जांच में जुटी। थराद तालुका के जेतड़ा गांव की सीमा क्षेत्र में एक युवक का शव मिलने से पूरे इलाके में सनसनी फैल गई है। मृतक की पहचान विपुल भाई लूतरिया के रूप में हुई है, जो दियोदर तालुका के लूतरा गांव से निवासी बताए जा रहे हैं। सुबह खेतों में काम करने पहुंचे ग्रामीणों ने एक युवक को पेड़ से लटका हुआ देखा। तुरंत गांव में सूचना फैल गई और पुलिस को खबर दी गई। मिली जानकारी के अनुसार विपुल भाई जेतड़ा गांव में एक इको गाड़ी चलाकर अपनी आजीविका चला रहे थे और लंबे समय से उसी गाड़ी मालिक के साथ जुड़े हुए थे। यह घटना गाड़ी मालिक के खेत में ही सामने आई है। सूचना मिलते ही थराद पुलिस मौके पर पहुंची और पूरे क्षेत्र की घेराबंदी की गई और शव को पेड़ से नीचे उतारकर पंचनामा की कार्रवाई की गई। शव को पोस्टमार्टम के लिए सरकारी अस्पताल भेजा गया है। फिलहाल पुलिस को घटनास्थल से कोई ठोस सबूत नहीं मिले हैं, लेकिन सभी पहलुओं की जांच की जा रही है। पुलिस यह भी जांच कर रही है कि यह मामला आत्महत्या का है या इसके पीछे कोई व्यक्तिगत अन्य कोई कारण छिपा हुआ है। इस दुखद घटना से जेतड़ा गांव और लूतरा गांव में शोक की लहर है। पुलिस ने लोगों से अफवाहों से दूर रहने की अपील की है। पोस्टमार्टम रिपोर्ट के बाद मौत के सही कारणों का खुलासा होने की उम्मीद जताई जा रही है। वाओथरा से दशरथ भाई ठाकुर की विशेष रिपोर्ट। હું સરપંચ લુદ્રા ગામ તાલુકો દિયોદર। આજે સવારમાં વહેલા સમાચાર મળ્યા અમારા ગામનો ભાઈ અહીંયા જેતરા ખાતે રહેતો હતો 1 વર્ષથી 1.5 વર્ષથી અંદાજિત। એ ભાઈ ટૂંકો ગાધો અમને સમાચાર મળ્યા એટલે અમે લુદ્રાથી 5-10 આગેવાનો સાથે જેતરા પહોંચ્યા અને જેતરા અમે ગયા ત્યારે પોલીસ સ્ટાફ પણ આવેલો હતો અને અમે પણ પહોંચ્યા। એ સમયે ભાઈ એક લીમડાના ઝાડ સાથે ટટલી રહેલો હતો એ અને આમ દેખાઈ આવતું કે ટૂંકો ગાતો છે, પણ અમને થોડું એવું જાણવા મળ્યું કે શંકાસ્પદ મુદ્દો હોઈ શકે એવું દેખાય છે। એટલે પોલીસ તંત્રના શ્રીને વિનંતી કરું છું કે આ ઘટનામાં પૂરેપૂરી તપાસ કરી અને સાચો ન્યાય મળે એવી અમારી આશા છે। અને ત્યાંથી અમે પછી અહીંયા થરાદ ખાતે સરકારી રેફરલ ખાતે પીએમ માટે આવેલા છીએ। એટલે સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે પૂરેપૂરો રસ્તો કાઢે આમાં। વિપુલભાઈ પથુભાઈ રહેવાસી લુદ્રા, જાતના લુદરિયા। આ રહ્યો ધણી મારા પાસે અત્યારે 11 મહિનાથી નોકરી કરતો હતો, ઇકો ચલાવતો હતો અને ડાયરેક્ટ મને પછી હાલતો હતો અને મેં 6000 રૂપિયા પગાર કરેલો હતો। મને 6000 રૂપિયા પગાર હાલતો હતો કાયદેસર। 2 ટોણો ખાવા અને એની જાફરી વિમલ જે થાય એ અમે પૂરું કરતા હતા। પછી એનામાંથી શું થયું શું ના થયું કોઈ નહીં। અમે પહોંચે ડાયરેક્ટ એને બોલાયો, બધું ખાવા ખાઈ રે ભાઈ। એટલે અમે વાલુનું સબ્જી બનાવી, એણે ખાવા ગાધું। મારા ભેળો ખિયારી હતો સોનનો છોકરો મુકેશભાઈ, એણે ખાવા ગાધું। 2 જણે ભેળું ખાવા ગાધું અને એ ઉપરલા ખેતરમાં હુરવા જો આ જગ્યાએ આવ્યું વિપુલભાઈ આ અંદર ઊંઘ્યો હતો। અમે 2 જણા ઘરમાં ઊંઘ્યા હતા અને પછી ડાયરેક્ટ સવારના હું જાગ્યો એટલે હું જો સંડાસ જવા કીધું વિપુલ અંદર દેખાતો નથી, જો મેં કીધું ઘર હોમો જો હશે ઓટો અંદર એ સંડાસ જવા જેવો હશે। મેં મારા અંદાજથી એટલો જ વિચાર કર્યો કે સંડાસ જવા જેવો હશે ને કાં ઘરે જેવો હશે। પછી ડાયરેક્ટ હોમેથી ટવકો પાડ્યો પરમારાએ મોડા મલાભાઈ હરિજન ગીતાબેને ટવકો પાડ્યો। મને કે પ્રકાશ શેનું ઓળું બોધું છે અહીંયા કને? એટલે મેં ચોંકન કે મને કે હું હેસકા ખાઈ રહું। તો મેં કીધું એ ઓળો તો કીધું કોઈ બોજ્યું નથી। પછી હું અહીંથી બહાર નીકળે જોયું, અરે કીધું આ તો છોકરો ટૂંકો કાઢો છે। પણ શા બાબતે કાઢો, શાના લીધે કાઢો એ મને કોઈ ખબર નથી। આના લીધે તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરો, એના પ્રમાણે હું હાજર। મેં કોઈ દાડો છોકરાને ગાળ આલી હોય, ટૂંકારો આલ્યો હોય, મારા છોકરા કરતાં મેં એને વધારે કરીને મોટો કર્યો હતો અને પછી એને એના કર્મ જે કર્યું હશે તો ડાયરેક્ટ કર્યું હોય તો ભરે, બાકી બીજું કોઈ મારે કેવું નથી। બાકી આ વિનંતી છે, જે સરકાર કરે એ ખરી।
બાકી બીજું કોઈ કે તો કોઈ મને કોઈ મારે અત્યારે હાલની તારીખમાં ગાડી અત્યારે મેં એને રૂટમાં આલી હતી અને રૂટમાં ચલાવતો અને તોય ફોજે 600 700 800 રૂપિયા લઈને આવે તો મેં ડાયરેક્ટ એને ગાડી ચાલુ જ કરાવી હતી. એના પાસે લાયસન્સ નહોતું તો મારા લાયસન્સ ઉપર એ ગાડી ચલાવતો હતો. લાખની થરાદની અંદર હાલની તારીખમાં મારી 0075 ગાડી નોંધાયેલી હતી લિસ્ટમાં ગાડી હેડતી હતી. ફોજે લઈને ઘરે આવે, સવારના જાય ને ફોજે આવે. એમાંથી શાના કારણે આણે આ કર્યું એ આપણને કોઈ ખબર નથી. એનું અત્યારે હાલની તારીખમાં કાર્યવાહી સરકાર કરે.